હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વ ધૂમધામથી મનાવવામાં આવે છે અને એવી માન્યતા છે કે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂર્ય મકર રાશિમાં ઉતરાણ કરે છે એટલે મકર સંક્રાંતિ પણ કહેવાય છે અને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. અને આજના આ પવિત્ર દિવસે દાન પુણ્યનો વિશેષ પ્રભાવ હોય છે અને આ દિવસે જો તમે પિતૃના નામથી પિતૃ તર્પણ કરો છો તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે. અને ખાસ કરીને આ દિવસે તલ, ગોળ, અનાજ, વસ્ત્ર, ઘી અને ખીચડીનું દાન કરવાનો વિશેષ મહિમા હોય છે. એમાંય કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવામાં આવે તો તે વધારે શુભ ગણવામાં આવે છે. પણ તેની સાથે સાથે જો તમે તમારી રાશિ અનુસાર દાન પુણ્ય કરો છો તો તેનું શુભ પણ તમને શુભ મળે છે. તો ચાલો જાણીએ કઈ રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું યોગ્ય ગણાય. તો પહેલાં લઈશું મેષ રાશિ. તો મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ કહેવાય છે અને મંગળનો રંગ લાલ, તો તમારે લાલ કલરના વસ્ત્રનું દાન કરવું અથવા તો મસૂરની દાળની ખીચડીનું દાન કરવું તમારા માટે મેષ રાશિ માટે શુભ ગણાય છે. પછી લઈશું વૃષભ રાશિ. તો આ રાશિમાં સફેદ રંગ એટલે કે ચોખા, સફેદ તલ અને સફેદ કપડાનું દાન કરી શકાય તો આ રાશિ માટે શુભ ગણાય છે. પછી જોઈશું મિથુન રાશિ. તો આ રાશિનો સ્વામી ગ્રહ બુધ અને એનો રંગ લીલો હોય છે. તો આ દિવસે મગની દાળની ખીચડીનું દાન કરી શકાય અને લીલા કલરના વસ્ત્રનું પણ દાન કરી શકાય તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. પછી જોઈશું કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્રમા છે. તો ચંદ્રમા એટલે સફેદ રંગ, તો સફેદ રંગનું વસ્ત્રનું દાન કરી શકાય, ચોખાનું દાન કરી શકાય અને સફેદ તલનું પણ દાન કરી શકાય તો તમારા માટે આ દિવસે શુભ ગણાય છે. પછી જોઈશું સિંહ રાશિ. તો સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. તો આ દિવસે જે પણ દાન થતું હોય મકર સંક્રાંતિના દિવસે તે બધું જ દાન તમે કરી શકો છો અને તે ઉપરાંત તમે ગોળ, તલની ચીકી અને તલ અને ગોળનું પણ દાન કરી શકો તો એ તમારા માટે શુભ ગણાય છે. પછી જોઈશું કન્યા રાશિ. તો કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે એટલે કે લીલા કલરની ચીજોનું દાન કરવું. તો લીલી ખીચડી એટલે કે મગની ખીચડી અને ચોખાનું દાન કરી શકાય એટલે કે લીલી દાળની ખીચડી અને લીલા કલરના વસ્ત્રનું પણ દાન કરી શકાય અને આ ખીચડી બનાવીને ગરીબોને ભોજન પણ કરાવી શકાય તો તેમાંથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે તો આ તમારા માટે શુભ ગણાય છે. પછી જોઈશું તુલા રાશિ. તો તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર ગણાય છે એટલે કે સફેદ રંગ, તો સફેદ રંગના અનાજનું પણ દાન કરી શકો એટલે કે ચોખાનું દાન કરી શકો, માવાનું દાન કરી શકો, કાજુ મખાનાનું પણ દાન કરી શકો અને સફેદ કલરના વસ્ત્રોનું પણ દાન તમારા માટે શુભ ગણાય છે. પછી જોઈશું વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ ગણાય એટલે કે લાલ કલરના વસ્તુનું દાન કરવું એટલે લાલ કલરના કપડાં, લાલ કલરની દાળની ખીચડી એટલે કે મસૂરની દાળની ખીચડી અને મગફળી અને ગોળની ચીકીનું પણ તમે દાન કરી શકો અને લાલ કલરના ગરમ કપડાં પણ દાન કરી શકો છો તો આ દિવસે પિતૃની નારાજગીથી મુક્તિ મળી શકે છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે. પછી લઈશું ધનુ રાશિ. તો ધનુ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ ગણાય છે એટલે કે પીળો કલર, તો પીળા કલરના વસ્ત્રોનું દાન કરવું અને પીળી ચીજોનું એટલે કે ચણા દાળ, બેસન વગેરેનું પણ દાન કરી શકાય. પછી જોઈશું મકર રાશિ. તો મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ ગણાય છે એટલે કે શનિનો કાળો કલર, તો એ દિવસે તમે ઉડદ દાળની ખીચડી અને ચોખાનું દાન કરી શકો એટલે કે કાળી દાળની ખીચડીનું દાન કરી શકો અને ગરમ કાળા ધાબળાનું પણ તમે દાન કરી શકો એટલે કે કાળો કાંબળો ગરમ તેનું પણ દાન કરી શકાય. પછી જોઈશું કુંભ રાશિ. તો કુંભ રાશિના જાતકોએ આ દિવસે ગરમ કપડાનું દાન કરવું વધુ યોગ્ય ગણાય છે અને સાથે સાથે
ચામડાની બનેલી વસ્તુઓનો સામાનનું પણ દાન કરવું અને તેની સાથે સરસોનું તેલનું પણ દાન કરવામાં આવે અને ગરમ કામળાઓનું દાન કરવામાં આવે તો તેમના માટે પૂરા સાલ દરમિયાન શુભ ફળ મળવાના સંકેત રહે છે. પછી જોઈશું મીન રાશિ. તો મીન રાશિના જાતકોએ પીળા કલરના વસ્તુઓનું દાન કરવું, એટલે કે પીળી ચણાની દાળ, બેસન વગેરેનું દાન કરવું અને પીળા કલરનું વસ્ત્રનું દાન કરવામાં આવે તો તેમના માટે શુભ ગણી શકાય છે. તો મિત્રો, આ માહિતી તમને આપી જે તમે રાશિ અનુસાર ધ્યાનમાં રાખીને તે ચીજોનું દાન કરવામાં આવે તો આખું વર્ષ આ શુભ પ્રભાવ તમારી ઉપર બનેલો રહેશે અને પિતૃદોષમાંથી પણ તમને મુક્તિ અપાવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.